આજે આપણે જે દશાંશ શતાંશ એ રીતે એકમ દશક સો આ રીતના જે અંકો છે એને કઈ રીતે દર્શાવવા. ઘણી વખત એવું બને છે કે આપણે સંખ્યા એવી આપેલી હોય કે 0.05 0.32 1.09 તો આવા અંક આપ્યા હોય તો આપણને ખબર હોવી જોઈએ કે કયો અંક કોને લાગુ પડે છે. જો આપણે જે અહીંયા સંખ્યા દર્શાવીએ તો ખાસ કોઈ પણ સંખ્યા દર્શાવીએ ત્યારે એકમના અંક અને દશાંશની વચ્ચે પોઈન્ટ આવે. આ એક યાદ રાખો. પોઈન્ટ જે આપેલો છે એની તમે ડાબી બાજુ જાશો તો એકમ દશક સો આ અંક આવતા જશે અને જમણી બાજુ જાશો તો દશાંશ શતાંશ સહસ્ત્રાંશ આવી સંખ્યાઓ આવશે. ધારો કે આપણે જોઈએ કે 23.58 મારે દર્શાવવા છે. 23.58 તો આપણે પોઈન્ટ ને ક્યાં લીધો? એકમ અને દશક જે પદ્ધતિ છે એકમ અને દશાંશની વચ્ચે લીધો. એકમ અને દશાંશની વચ્ચે પોઈન્ટ દર્શાવ્યો અહીંયા. તો આ 3 જે છે એ એકમ થયો, 2 છે એ દશક થયા, આ 5 જે છે દશાંશ થયા અને 8 જે છે એ શતાંશ થયા. એટલે આ મુજબ આપણે અંકોને દર્શાવીએ તો આપણને સરળતાથી સમજાઈ શકે. ધારો કે આપણે કોઈ એવી સંખ્યા છે એમાં 100 નો અંક 5 હોય, દશકનો અંક 3 હોય, એકમનો અંક 4 હોય, એનો દશાંશ જે છે 2 છે, શતાંશ છે એ ધારો કે 3 છે અને સહસ્ત્રાંશ જે છે એ ધારો કે 4 છે. તો આ સંખ્યાને આપણે લખવી હોય તો ખાસ એકમ અને દશાંશની વચ્ચે પોઈન્ટ કરીને સંખ્યા લખીએ તો 534.234. એટલે આ પોઈન્ટ અગત્યનો છે. પોઈન્ટ તમે ક્યાં લઈ જશો એ મહત્વનું છે. બરાબર? પોઈન્ટ થી તમે ડાબી બાજુ આવશો તો પેલો અંક જે આવે એ એકમ થયો, એના પછી જે અંક આવે એ દશક થયો, એના પછી જે પોઈન્ટ આવે એ 100 થયા. હજુ આગળ જાવ તો 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ આવી સંખ્યાઓ આપણને મળતી જાય. અને પોઈન્ટ થી તમે જમણી બાજુ જાશો તો અહીંયા તમને દશાંશ મુજબ તમે સંખ્યાઓ મળશે. દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ આવી સંખ્યાઓ તમને મળે. ટૂંકમાં આ બધા જે છે એ 10 ના ગુણિત છે. જેમ જેમ તમે અહીંયા જશો આગળ, જો અહીંયા એકમનો અંક હોય પછી દશકમાં 10 વડે ગુણાકાર થયો, 100 માં 2 શૂન્ય વડે ગુણાકાર થયો. જેમ જેમ તમે ડાબી બાજુ વધારે આગળ જાશો એમ એકની પાછળ શૂન્યની સંખ્યા ગુણાકારમાં વધશે. જ્યારે તમે જમણી બાજુ જાશો ત્યારે એ સંખ્યા ભાગાકારની અંદર એકની પાછળ શૂન્યમાં સંખ્યા વધે. ધારો કે અહીંયા જુઓ, સામાન્ય રીતે એક આપણે સંખ્યા લઈએ, 100 નો અંક છે એ 0 છે, દશક 0, એકમ 0, દશાંશ 0, શતાંશ 0 અને આ સહસ્ત્રાંશ 5 છે. બરાબર? એટલે એનો અર્થ શું થયો? આ સંખ્યાને મારે દર્શાવવી હોય તો આ 0 પછી આગળના 0 લખવાની જરૂર નથી. એક વખત 0, એકમનો 0 એટલે આગળના લખવાની જરૂર નથી. પોઈન્ટ અહીંયા કેટલા દર્શાવ્યા? દશાંશમાં 0, શતાંશમાં પણ 0 અને સહસ્ત્રાંશમાં 5. એનો અર્થ શું થયો? આ સંખ્યા કઈ છે? 5/1000. સહસ્ત્રાંશ 5/1000 વાળી સંખ્યા છે. બરાબર? હવે હું તમને એક આવું કોષ્ટક તમને તૈયાર કરું, એમાં જે અંક આવે ને તમારે એને સંખ્યામાં ફેરવજો. 100 માં ધારો કે 3 છે, 0 છે, 1 છે, 0 0 3 0 3 2 1 5 4 1
જે સંખ્યાઓ મેં વધારાની દર્શાવી આ 4, ચલો એને તમે સંખ્યામાં ફેરવો અને જુઓ કે એમાં એકમ કયો છે, દશક કયો છે, એ રીતે 100 નો અંક કયો છે, અને એક પોઈન્ટ એકમ પછી જે પોઈન્ટ આવે એના પછીના અંક કયા છે, દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ, આ સંખ્યાઓ કઈ કઈ છે એને તમે જરાક ધ્યાનથી જુઓ. ચાલો ઝડપથી જો આપણે આ મુજબ સંખ્યાની થોડીક રીત સમજ્યા. હવે એક અહીંયા હું સંખ્યા લખું છું 389.345. હવે જો આની અંદર તમને સંખ્યા જોઈને ખબર પડી જવી જોઈએ અહીંયા પોઈન્ટ છે, તો પોઈન્ટની ડાબી બાજુ જઈએ એટલે પેલો અંક કયો આવે, એકમ. તો આના એકમ થયા 9. ત્યાર પછી જે છે એ બીજો અંક છે દશક, તો એ 8 જે છે એ દશકના અંકમાં આવશે. 3 જે છે એ 100 ના અંકમાં આવશે. બરાબર. હવે આ પોઈન્ટ થી તમે જમણી બાજુ જાઓ તો ન્યાના જે પેલા 3 છે એ દશાંશ, એટલે ખરેખર એ કયું સ્વરૂપ થયું, 3/10 જેવું સ્વરૂપ થયું. આ રેડી. આ અહીંયા 8 છે, આ એકમ છે તો 9 ના 9, પણ 8 છે એ કયું સ્વરૂપ થયું, 8 × 10 આવું સ્વરૂપ છે આ દશકમાં. અને એ 100 માં જે 3 હતા એ કયું સ્વરૂપ થયું, 3 × 100 આવું સ્વરૂપ થયું. જ્યારે અહીંયા દશાંશમાં 3/10 થાય. હવે એના પછીનો જે અંક એ શતાંશ, એટલે કે એ 4 છે એના છેદમાં 100 આવું સ્વરૂપ થયું આ શતાંશમાં. અને એના પછી જે 5 દર્શાવ્યા એ સહસ્ત્રાંશ, એટલે કે 5/1000 આવું સ્વરૂપ આપણને એમાં મળે. સમજાણું? એટલે કોઈ પણ સંખ્યા આપણને આપી છે એ કઈ બાબત દર્શાવે જોવાનું કે ભાઈ એકમ છે, દશક, 100, દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ કઈ બાબતમાં રજૂ કર્યું એ આપણે સમજવાનું. અને એને આધારે આપણે એ સંખ્યાને ફેરવવાની શૈલી પડે. બરાબર. એટલું સમજ્યા. હવે નવું એક શીખવાડું તમને, થોડું અલગ છે. જો ધારો કે આ સંખ્યા છે કેટલી, હાલો બોલો કોણ બોલશે આ સંખ્યા કેટલી છે, 25. સરસ. હવે એને હું 10 વડે ભાગું. કેટલા વડે મેં ભાગ્યા, 10 વડે. બરાબર. તો એને આપણે દશાંશ છેદના 10 કાઢી અને સંખ્યા દર્શાવી હોય તો કેમ દર્શાવી શકાય એ જો. પેલું તો આ 325 માં અત્યારે પોઈન્ટ ક્યાં હોય, 5 પછી હોય. અત્યારે પોઈન્ટ ક્યાં હોય, 5 પછી. કારણ કે તમે 325 લખ્યા ને એમાં 5 એકમ છે, 2 દશક છે અને 300, એટલે 5 પછી પોઈન્ટ આવે. આપણે હંમેશા જોયું પોઈન્ટ ક્યાં દર્શાવીએ છીએ, આપણે એકમ અને દશાંશ ની વચ્ચે દર્શાવીએ છીએ. હવે અહીંયા છેદમાં 10 છે, 10 માં શૂન્ય કેટલા આવે, 10 શૂન્ય 1, તો 1 શૂન્ય આવે ને એટલે એક સ્ટેપ પોઈન્ટ છે એ ડાબી બાજુ આવશે. ક્યાં આવશે, ડાબી બાજુ. બરાબર. એટલે પોઈન્ટ એટલે 5 ની પછી હતો એ 5 ની આગળ આવી જાય. એટલે 3, 2 આવી ગયો અને 5, એટલે 325 હતા એ કેટલા થઈ ગયા, 32.5 થઈ ગયા. કેટલા થઈ ગયા, 32.5. એનો અર્થ એમ થયો કે હવે એ સંખ્યાનો એકમ થઈ ગયો 2, એનો દશક થઈ ગયો 3, અને આ 5 જે અગાઉ એકમ હતો એ ક્યાં જતો રહ્યો, દશાંશમાં. ક્યાં જતો રહ્યો, દશાંશમાં. હવે ધારો કે જો આવો અંક હોય 325 ભાગ્યા 100,
ભાગ્યા 100. તો આપણે અહીંયા જુઓ તમે અત્યારે પોઈન્ટ ક્યાં હોય 5 ના પછી હોય. ક્યાં હોય 5 પછી પોઈન્ટ હોય. તો એને આપણે છેદમાં 100 આપ્યા છે. 100 માં કેટલા શૂન્ય આવે 2. તો 2 સ્ટેપ આગળ આવવાનું થશે. બરાબર. અત્યારે પોઈન્ટ 5 ના પછી તો એના પછી 2 સ્ટેપ ગણો તો 1 અને 2 એટલે પોઈન્ટ અહીંયાથી અહીંયા આવતો રહ્યો. એટલે 3 2 5 હતું તો 5 પછી જે પોઈન્ટ હતો એ ક્યાં આવી ગયો 3 પછી 2 સ્ટેપ આગળ આવી ગયો પોઈન્ટ. હવે આ અંકમાં તમે જોઈ શકો અહીંયા એકમ થઈ ગયો 3, 2 થઈ ગયા દશાંશ અને 5 થઈ ગયા શતાંશ. સમજાણું? જેટલા છેદમાં શૂન્ય વડે તમે ભાગાકારમાં લેશો એટલા તમારે સ્ટેપ ડાબી બાજુ ખસવું પડે. ક્યાં ખસવું પડે ડાબી બાજુ. ધારો કે જો 325 ભાગ્યા 1000 લઈએ. બરાબર. 325 ભાગ્યા 1000 તો શું થાય? તો હવે જો 325 ભાગ્યા 1000 કરવાના છે તો આપણે અહીંયા જો 1000 માં કેટલા શૂન્ય છે 3. તો 3 સ્ટેપ આગળ આવવાનું ડાબી બાજુ. અત્યારે આપણો પોઈન્ટ ક્યાં છે 5 ની પછી. તો 3 સ્ટેપ ખસો તો 1 2 અને 3. એટલે હવે જે પોઈન્ટ ક્યાં આવી ગયો 3 ની આગળ આવી ગયો. હવે પોઈન્ટ ની આગળ કઈ ન હોય તો શૂન્ય. શું મૂકવું પડે શૂન્ય. એટલે 0.325 થઈ ગયા 0.325. એમાં તમે જોઈ શકો આ જે 3 છે એ દશાંશનો અંક થયો, 2 છે એ શતાંશનો અંક થયો અને 5 સહસ્ત્રાંશનો અંક થાય છે. બરાબર. એટલી વસ્તુ સમજાણી. હજી આગળ જઈએ. ધારો કે 325 એને ભાગ્યા 1 2 3 અને 4 શૂન્ય છે. કેટલા શૂન્ય છે 4. બરાબર. તો અહીંયા આપણે શું કરવું પડે 325 પેલા લખી નાખો. હવે 10000 ને 4 તો 4 સ્ટેપ તમારે ડાબી બાજુ આગળ આવવું પડે. તો અત્યારે પોઈન્ટ આપણો 5 ની પછી છે. બરાબર. એટલે એમાંથી 4 સ્ટેપ આગળ આવો તો 1 આ 2 આ 3 અને ચોથું તો ન્યા અંક નથી એટલે 0 ઉમેરી દેવાનો. શું ઉમેરવાનો 0. બરાબર. એટલે 4 અંક તમે આગળ આવ્યા. હવે પોઈન્ટ આવી ગયો 0 ની આગળ. 5 ની પછી પોઈન્ટ હતો હવે અહીંયા આવી ગયો. હવે પોઈન્ટ ની આગળ કઈ અંક ન હોય તો ત્યાં પણ શું મૂકવો પડે 0. શું મૂકવો પડે 0. રેડી. એટલે આની થોડીક પ્રેક્ટિસ તમે કરશો એટલે તમને સમજાશે. હજી થોડાક આપણે આવા ઉદાહરણ લઈએ. જો ધારો કે આ 5 એને ભાગ્યા 10. બરાબર. તો ખાલી એકમનો અંક જ આપણે દેખાડ્યો છે ને. આ 5 ની પછી પોઈન્ટ આવે છે અત્યારે. આ છેદમાં 10 છે. 10 માં શૂન્ય કેટલા 1. એટલે એક સ્ટેપ તમારે ડાબી બાજુ જવું પડે. તો અત્યારે આપણો પોઈન્ટ અહીંયા છે એ એક સ્ટેપ આગળ આવે એટલે 5 ની આગળ આવી ગયો. એ શૂન્ય ની આપણે હવે ઉમેરવાનું કરશું પણ અત્યારે પોઈન્ટ ક્યાં આવી ગયો 5 ની પછી હતો એ આગળ આવી ગયો. હવે આગળ કઈ ન હોય તો શૂન્ય ઉમેરી દેવાનું. એટલે 0.5 થઈ ગયા. 5 ના છેદમાં 10 માટે આપણે શું લખી શકીએ 0.5. હવે એવી રીતે બીજું 5 ના છેદમાં 100 લઈએ. ચાલો 5 ના છેદમાં 100 લઈએ. તો અત્યારે 5 ના છેદમાં 100 છે તો 100 એટલે કેટલા શૂન્ય થયા 2. કેટલા શૂન્ય થયા 2. તો અહીંયા 5 ની પછી પોઈન્ટ હોય તો એને 2 સ્ટેપ આગળ લેવાનું થાય. તો એક સ્ટેપે 5 આવ્યું. એના પછી કઈ નથી તો 0 મૂકી દેવાનો એટલે 2 સ્ટેપ થઈ ગયા. હવે આ 0 5 આવ્યું. હાલો પણ આગળ કઈ નથી. અહીંયા પોઈન્ટ આવી ગયો ને 2 સ્ટેપ આગળ. પણ આગળ કઈ ના હોય તો શું ઉમેરવાનું 0. એટલે 5 ના છેદમાં 100 માટે તમે શું લખી શકો 0.05. હવે 5 ના છેદમાં 1000. 5 ના છેદમાં
1000 છે બરાબર. હવે બીજું તો એની માટે શું કરશો 5 લખી નાખ્યા. 1000 માં કેટલા શૂન્ય છે 3 શૂન્ય છે એટલે તમારે 3 સ્ટેપ ડાબી બાજુ આવવું પડે. તો 3 સ્ટેપ તમે ડાબી બાજુ આવો તો પેલું બીજામાં તો કઈ નથી એટલે અહીંયા શૂન્ય મૂક્યું. ત્રીજામાં કઈ નથી કીધું. પોઈન્ટ અહીંયા આવી ગયો 5 ની પછી જે પોઈન્ટ હતો એ 5 ની આગળ આવી ગયો 0 0 2 શૂન્ય ની આગળ આવી ગયો. હવે એના પોઈન્ટ ની આગળ પણ કઈ નથી એટલે અહીંયા શું મૂકી દેવાનું 0. શું મૂકી દેવાનું 0. હવે બીજું એક ધ્યાનમાં લ્યો. સંખ્યા નાની મોટી સંખ્યા મેળવવા માટે એક ધ્યાનમાં લેવા જેવી બાબત. જો આપણે હમણાં શું જોયું એકમ પછી પોઈન્ટ દશાંશ બરાબર શતાંશ બરાબર સહસ્ત્રાંશ આ બાજુ દશક બરાબર 100. તો તમે પોઈન્ટ થી ડાબી બાજુ જેમ જાવ એમ સંખ્યા મોટી થાય. એકમ દશક 100 એમ અંક મોટા થતા ગયા સંખ્યા વધતી ગઈ. તમે જેમ આ બાજુ વધારે આગળ વધો એમ સંખ્યા નાની થતી. સમજો કઈ રીતે. ધારો કે 5 છે બરાબર 5 પછી 50 પછી 0.5 0.05 અને 500. તો આમાં તમે જોઈ શકો કે ધારો કે ખાલી 5 મેં દર્શાવ્યા તો એ ક્યાં આવ્યા એકમમાં આવ્યા. અહીંયા 50 દર્શાવ્યા તો ક્યાં આવ્યા આ શૂન્ય છે એ એકમ થઈ ગયો અને દશકમાં 5 થયા. 0.5 મેં બતાવ્યા તો એકમ 0 થઈ ગયો પોઈન્ટ અને દશાંશમાં 5 ગયા. 0.05 બતાવ્યો તો એકમ 0 થઈ ગયો દશાંશ પણ 0 અને શતાંશમાં 5 ગયા. 500 બતાવ્યા તો અહીંયા એકમ 0 દશક પણ 0 અને 100 માં 5. તો તમે જોઈ શકો 500 માં તમે સૌથી છેલ્લે 100 સુધી આવી ગયા એટલે અંક સૌથી મોટો થઈ ગયો. અને અહીંયા તમે જોઈ શકો અહીંયા શતાંશમાં આ 5 જમણી બાજુ આગળ લઈ ગયા એટલે સૌથી નાની સંખ્યા આ થઈ ગઈ સૌથી મોટી સંખ્યા આ થઈ ગઈ. જેમ ડાબી બાજુ તમારું પદ આગળ આવે એમ સૌથી મોટી અને જેમ જમણી બાજુ આગળ ગયા એમ સંખ્યા નાની. હવે હું તમને આવી એકાદી સંખ્યા આપું તમે એમાં જોજો નક્કી કરીને કહેજો કોણ મોટું કોણ નાનું. રેડી 32.05 32.50 32.005. હાલો આમાં તમે જુઓ તો કોણ સૌથી નાનું અને કોણ સૌથી મોટું. ચાલો આ 3 અંક તમને આપ્યા 3 સંખ્યા તમને આપી. આ 3 સંખ્યામાં સૌથી મોટું કોણ અને સૌથી નાનું કોણ. આની અંદર તમારે શું જોવાનું પહેલા તો જો પોઈન્ટની આગળની જે સંખ્યા છે એ પહેલા જોવાની. તો એ તો બધી 32 જ છે ભાઈ બરાબર. એટલે અહીંયા આ 32 બધાયમાં આવશે. ચાલો એનો દશક 3 થયો ને એકમ 2 થઈ ગયો. એ તો બધું બધાયમાં સરખી. એટલે હવે નાના મોટા માટે એ બાજુની સંખ્યા અસર નહીં કરે પણ પોઈન્ટ પછીની અસર કરે. તો એ દશાંશમાં 5 હતા એટલે દશાંશમાં 5 બરાબર. દશાંશમાં 0 છે સોરી 0 અને શતાંશમાં 5. અહીંયા 50 માં શું થાય 32 એમનમ 32 એમનમ થયા દશાંશમાં 5 અને શતાંશમાં 0. ત્યારબાદ 32 0 0 5. મેં શું કીધું તમને જેમ સંખ્યા તમારે આ બાજુ જશે બરાબર એમ એ સંખ્યાની કિંમત ઉપર અસર થાય. પેલું જો તમે આ દશાંશમાં સૌથી મોટી સંખ્યા એ મોટા એટલે દશાંશમાં સૌથી મોટા કોણ હતા 5. દશાંશમાં સૌથી મોટા કોણ હતા 5 એટલે આ સંખ્યા સૌથી મોટી થઈ ગઈ.
કારણ કે આ બધાયની ડાબી બાજુ તો 32 જ છે, બધાયની ડાબી બાજુ તો કેટલા છે 32 જ છે, પણ જમણી બાજુ તમે ગયા તો દશાંશમાં સૌથી મોટું હોય ને એ મોટું, જો દશાંશમાં સરખા હોય તો શતાંશમાં જવાનું, જો શતાંશમાં સરખા હોય તો સહસ્ત્રાંશમાં જવાનું. હવે જો અહીંયા 5 હતા સૌથી મોટા થઈ ગયા, એ સિવાય બે સંખ્યામાં 0 0 છે, તો હવે આ સંખ્યા અને આ સંખ્યામાં મોટું કોણ એ જાણવું હોય તો શતાંશ બાજુ જવું પડે, કેમ કે બે જગ્યાએ સરખા હતા. તો હવે શતાંશમાં મોટું કોણ છે 5, આ બેમાં એનો શતાંશમાં મોટું કોણ છે આ 5, એટલે આ સંખ્યા બીજા નંબરમાં આવી, આ પહેલા નંબરમાં, આ બીજા નંબરમાં, કેમ કે અહીંયા 0 હતો ને અહીંયા 5, તો 0 અને 5 માં મોટું કોણ 5. અને સહસ્ત્રાંશ જે છે એ અહીંયા જોવા મળ્યું, એટલે એ સૌથી નાની સંખ્યા થઈ. બરાબર, તો અહીંયા તમારે કોઈ પણ સંખ્યા આપી હોય ને ત્યારે તમારે જોતું જવાનું, અંકને જોવાના. કઈ રીતે, હજી એકવાર ગણતરી લઈએ. ચાલો હવે ધ્યાન આપજો ખાસ, નાની મોટી સંખ્યા પોઈન્ટ વાળી હોય તો કેમ કરવું. અહીંયા તમને મેં જુદી જુદી 3 સંખ્યા લીધી. બરાબર, હવે આપણે એને એકમ, દશક, 100 આવી સંખ્યામાં ફાળવીએ. જો એનો એકમ, આ પહેલી સંખ્યાનો એકમ કેટલો થયો 2, એનો દશક કેટલો થયો 3, અને 100 કેટલા થયા 4, પછી એનો દશાંશ કેટલો થયો 1, શતાંશ કેટલો થયો 0, સહસ્ત્રાંશ કેટલો થયો 4. આની અંદર એનો એકમ કેટલો થયો 4, દશક 3, અહીંયા 4, અહીંયા 3, 2, 1, અહીંયા 3, 4, 5, 1, 0, 1. હંમેશા ડાબી બાજુથી ચાલુ કરવાનું. બરાબર, હંમેશા આ જે તમને કમ્પેરિઝન કરવાની આપી હોય ને ત્યારે પેલું કામ શું કરવાનું, ડાબી બાજુની સૌથી મોટી સંખ્યાથી ચાલુ કરો તો 100 થી, કદાચ 1000 હોત તો 1000 થી ચાલુ કરત, 10,000 હોત તો 10,000 થી ચાલુ કરત, લાખ હોત તો લાખ થી ચાલુ કરત. અહીંયા મોટામાં મોટો ક્યાં હતો 100, તો 100 થી ચાલુ કરીએ. એમાં સૌથી મોટું કોણ છે, એમાં સૌથી મોટું કોણ છે 5. બરાબર, 5, 100 ના 5 અંક વાળો જે છે સૌથી મોટો, તો આ ત્રણેયમાં પેલું સીધું ખબર પડી ગઈ સૌથી મોટી કોણ આ 5 વાળી. પછી પાછળ ભલે ગમે એટલા હોય, પાછળ ભલે 4, 3, 101 હોય કે ન હોય, તમને એમ થાય કે સાહેબ અહીંયા તો 101 થી 301 મોટા છે, પણ એ બધા દશાંશ, શતાંશ ને સહસ્ત્રાંશ છે. આપણે ચાલુ કરવાનું જેમ એકમ, દશક, 100 એમાં જે સૌથી આગળ હોય ત્યાંથી ચાલુ કરવાનું. અહીંયા સૌથી આગળ કોણ હતું 100 વાળી સંખ્યા, એમાં 5 સૌથી મોટા હતા, એટલે આપણે એને સૌથી મોટી સંખ્યા બતાવી. ત્યારબાદ તમે જુઓ અહીંયા બીજી જે સંખ્યા વધી 2, એના બેયના 100 ના અંક કેટલા છે 4 4 છે. તો હવે આપણે બેયના અંક 4 4 છે, તો હવે આપણને એમ ખબર ના પડે કે નાનું કોણ મોટું કોણ, તો સરખા થયા. તો હવે આપણે દશક બાજુ જવાનું. ક્યાં જવાનું, દશકમાં. બરાબર, દશકમાં જે અંક મોટો હોય એ સંખ્યા મોટી, પણ આના બેયના દશકમાં કેટલા છે, આ બે સંખ્યાના દશકમાં કેટલા છે 3 3, એ પણ સરખા છે. તો એના ઉપરથી પણ આપણને ખબર પડે નહીં કે નાનું કોણ કે મોટું કોણ. તો હજી આગળ જાઓ એકમમાં. હવે આપણે અહીંયા સીધું કહી શકીએ, અહીંયા એકમમાં 2 છે, અહીંયા 4 છે, તો એકમ મોટો કોણ થયો 4 વાળો, એકમ મોટો કોણ થયો 4 વાળો. તો એ 4 વાળો બીજો નંબરની સંખ્યા થઈ ગઈ. આ પહેલા નંબરની, આ બીજા નંબરની, હવે જે વધી એ છેલ્લો નંબર. તો તમારે કોઈ પણ સંખ્યા નાની છે કે મોટી છે એ જ્યારે દર્શાવવાની હોય ત્યારે ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે શરૂઆત ક્યાંથી કરવાની, એકમ, દશક, 100 એમાં જે તમને ડાબી બાજુ જે સૌથી આગળ હોય ત્યાંથી. 1000 વાળું પદ હોય તો 1000 થી ચાલુ કરવાનું. જો એવું એક ઉદાહરણ લઈએ, ચાલો. ધારો કે આપણે એવી સંખ્યા લઈએ
433.4 32.1 2.132 0.302 હવે જો આ 1000 વાળું પદ છે એટલે આપણે અહીંયા છેલ્લે 100 સુધી બતાવ્યા એની આગળ જાવ તો 1000 વાળું થયું તો એમાં એક અહીંયા પછી 100 માં 0 અહીંયા 0 અહીંયા 0 બાકી બધે 0 આ 433 બતાવવો હોય તો 100 થી ચાલુ થઈ જો એકમ દશક 100 એટલે 433.4 એવી રીતે 32 છે તો દશક સુધી છે તો 32.1 બે એકમ જ છે ને અહીંથી ચાલુ કરો 2.132 પછી 0.302 એટલે એકમમાં 0 અહીંયા 302 તો આપણે સૌથી ડાબી બાજુમાં પહેલો ક્રમ કોણ છે તો કે 1000 વાળું આ એની હારે બીજું કોઈ નથી એટલે સૌથી મોટી 1000 100 ની અંદર 100 વાળા પદમાં 4 એક મોટા છે તો 4 વાળું લઈ લે સીધું 433 જે 100 માં હતા એ નંબર 2 પછી 32 દશક વાળા પદમાં જઈએ આપણે તો દશક વાળું આ એક છે એટલે એમાં મોટું એ થઈ ગયું પછી આ સંખ્યા એમ તમે જેમ જેમ ડાબી બાજુથી જમણી બાજુ જાવ ને એમ એમ તમારે ક્રમ જોતો જવાનો કે ભાઈ 1000 ના પદમાં કઈ કઈ અંક છે એમાં જે મોટો હોય એ પહેલા લ્યો 100 માં મોટું કોણ છે એને પછી લ્યો બરાબર સરખા હોય ત્યાં સુધી આપણે આગળ જવું પડે રેડી તો અત્યારે હું તમને આવા થોડા દાખલા આપું છું તમારે નાની મોટી સંખ્યા તમારે આ મુજબ ગણતરી કરી અને દર્શાવજો 1.005 2.0005 32.008 320.05 0.0005 આ સંખ્યામાં સૌથી મોટી કોણ સૌથી નાની કોણ એ તમે આ મુજબ ગણતરી કરજો એટલે તમને આવડશે તો અહીંયા સુધી આજ આપણે રાખીએ છીએ સારું ચાલો